ઉજવણી દર વર્ષે 10મી ઓગસ્ટના દિવસે કરવામાં આવે છે. વિશ્વ બાયોફ્યુલ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ છે કે પરંપરાગત ઉપયોગિતાઓમાં લેવાતા ઇંધણની માંગને પૂર્ણ કરવા તથા તેના સક્ષમ વિકલ્પોને તરીકે બાયોફ્યુલ ઉપયોગમાં પ્રોત્સાહન આપવાના છે. ડીઝલ એન્જિનના શોધક રુડોલ્ફ ડીઝલે શરૂઆતમાં એન્જિનને વનસ્પતિ તેલ પર ચલાવવા માટે ડિઝાઇન કર્યું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે પેટ્રોલિયમની પુરવઠતી અછત હતી ત્યારે જૈવ ઇંધણ કે બાયોફ્યુલે લશ્કરી વાહનોને શક્તિ આપવા માટે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. બાયોફ્યુલના વિવિધ 3 પ્રકાર છે: બાયોઇથેનોલ, બાયોડીઝલ અને બાયોગેસ. બાયોફ્યુલના ઉપયોગ તરીકે વાત કરીએ તો પરંપરાગત ઉપયોગિતાઓમાં લેવાતા ઇંધણ કરતાં બાયોફ્યુલમાં કાર્બન ડાયોક્સાઇડની ઉત્સર્જન ઓછું હોય છે, જેનાથી તે વાયુ પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરે છે. બાયોફ્યુલ કાર્બનિક પદાર્થમાંથી મેળવવામાં આવે છે, તેનાથી તે નવીનીકરણ અને ટકાઉ હોય છે. બાયોફ્યુલ પર આધાર